Namaskar and welcome. This is online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 2 મેનેજમેન્ટ સંચાલન. આપણે અગાઉના સેશનમાં મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓર સાયન્સ, સંચાલન કળા છે કે વિજ્ઞાન, એના વિશે વાત કરી. હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કે સંચાલનને વ્યવસાય કહી શકાય, મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન, એનું ડિસ્કશન આપણે આ સેશનમાં કરીશું. બિફોર ડિસ્કસિંગ ધીસ વી હેવ ટુ નો અબાઉટ વોટ ઇઝ પ્રોફેશન. વ્યવસાય એટલે શું એ પહેલાં જાણવું જરૂરી. then only we can decide whether the management is profession or not. તો વ્યવસાય કે પ્રોફેશન એટલે શું? વિશિષ્ટ જ્ઞાનની આવશ્યકતા હોય એવી કામગીરી કે કારકિર્દી. બીજા શબ્દમાં કહીએ તો જે કામમાં કે જે પ્રવૃત્તિમાં કંઈક વિશિષ્ટ જ્ઞાન જોઈએ, કુનેહની જરૂર પડતી હોય એવી પ્રવૃત્તિ જે છે એને વ્યવસાય કહેવાય. Any activity in which expertise, knowledge and competent skills are required is called profession. કંઈક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનની જરૂર પડે ત્યારે જ એને વ્યવસાય કહેવાય, અને ત્યારે જ વ્યવસાય થઈ શકે કે જ્યારે તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય. According to Dalton McFarland, a profession is a body of specialized knowledge acquired through training and experience and formation of ethical codes for the guidance of conduct. વ્યવસાય જે છે એમાં જે વિશિષ્ટ જ્ઞાનની આપણે વાત કરી રહ્યા છીએ એ વિશિષ્ટ જ્ઞાન એક તાલીમ, વિશિષ્ટ પ્રકારની તાલીમ જે છે એના પછી એ વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન મળે છે, અને એ તાલીમ મેળવવાની વૈધિક પદ્ધતિ, વ્યવસાયિક વ્યક્તિઓનું સંગઠન, વ્યવસાયિક વ્યક્તિઓના વર્તન માટેની આચારસંહિતા, સેવાનો હેતુ, એ બધા લક્ષણો એમાં સમાવિષ્ટ હોય છે. હવે વ્યવસાયને વધારે ડીપમાં સમજવા માટે આપણે વ્યવસાયના લક્ષણો વિશે અમુક ડિસ્કશન કરીએ કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોફેશન. એના પછી જ આપણને ખબર પડશે કે સંચાલનને વ્યવસાય કહેવાનું કેટલા અંશે યોગ્ય ગણાશે. આપણને જો ખબર હોય કે વ્યવસાયનો મિનિંગ શું થાય તો જ we can decide that how far it would be suitable to say the management that management is a profession. First, વિશિષ્ટ જ્ઞાનની આવશ્યકતા, need of expertise knowledge. વ્યવસાયના પ્રકાર પ્રમાણે એમાં વિશિષ્ટ અને નિષ્ણાંત જ્ઞાનની જરૂર પડે. જે પ્રકારનો વ્યવસાય, જેમ કે મેડિકલ વ્યવસાય હોય, વૈદ્યકીય વ્યવસાય, ડૉક્ટરનો વ્યવસાય, તો એમાં MBBS, MD કે એ પ્રકારની ડિગ્રીઝ જે છે એની જરૂર પડે, એ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. વકીલાતનો વ્યવસાય હોય, એડવોકેસી, તો એમાં LLBની જરૂર પડે, બેચલર ઓફ લો. ઓડિટરના વ્યવસાય હોય તો એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CAની ઉપાધિ મેળવવી પડે. એમ વિશિષ્ટ જ્ઞાનની આવશ્યકતા જરૂરી છે. આ બધા જ કોર્સીસમાં વિશિષ્ટ જ્ઞાન આપવામાં આવે છે જે તે શાખાનું. સેમ વે સંચાલક તરીકેના વ્યવસાયમાં MBAની ઉપાધિ જરૂરી છે, માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સંચાલનનું વિશિષ્ટ નિષ્ણાંત જ્ઞાન આપતી સંસ્થાઓ, એમાં ટોપ લેવલની સંસ્થાની જો વાત કરીએ તો IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. રાજ્ય કક્ષાએ વિવિધ યુનિવર્સિટીઓમાં પણ ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ જે છે એમાં આ પ્રકારનું નિષ્ણાંત જ્ઞાન આપવામાં આવે છે અને સફળ સંચાલકો તૈયાર કરવામાં આવે છે. તો આ જે સંચાલકીય જ્ઞાન આપતી સંસ્થાઓ છે એ વૈજ્ઞાનિક ઢબે સંચાલકીય જ્ઞાન અને તાલીમ પૂરા પાડે છે. એટલે સંચાલન જે છે એને આપણે વ્યવસાય આ પોઈન્ટ ઉપરથી તો કહી શકીએ કે યસ, ઇન મેનેજમેન્ટ ઓલ્સો દેર ઇઝ નીડ ઓફ એક્સપર્ટ નોલેજ એઝ સેમ એઝ ઇન પ્રોફેશન. એટલે અહીંયા એ કન્ડિશન સેટિસ્ફાય થાય છે, સંચાલન વ્યવસાય કહી શકાય અકોર્ડિંગ ટુ ફર્સ્ટ પોઈન્ટ. પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ, સંગઠનનું સભ્યપદ, મેમ્બરશિપ ઓફ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. વ્યવસાયના પ્રત્યેક ક્ષેત્રમાં એમના વ્યવસાયી મંડળો હોય છે. આ મંડળો વ્યવસાયના વિકાસ માટે પ્રયત્નો કરે છે, તેમજ વ્યવસાય માટેના નીતિ નિયમો જે છે એ પણ ઘડે છે અને એનું પાલન કરાવવા માટે પ્રયત્નશીલ રહે છે. મંડળની જો વાત કરીએ તો મેડિકલ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, IMA દ્વારા પ્રમાણિત. તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો અમુક મેડિકલ પ્રોડક્ટ્સની ટીવીમાં કે ક્યાંય, તો એમાં બોલે કે IMA દ્વારા પ્રમાણિત, મતલબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રમાણિત.
પછી વકીલાતના વ્યવસાયમાં બાર કાઉન્સિલ એમનું સંગઠન છે, મેડિકલ કાઉન્સિલ પણ હોય છે. એવી જ રીતે સંચાલન ક્ષેત્રે પણ આવા મંડળ અને એસોસિએશન છે. અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશન, ઇન્ડિયન મેનેજમેન્ટ એસોસિએશન વગેરે દરેક વ્યવસાયમાં જે તે મંડળનું સભ્યપદ જે છે એ મેળવવું પડે છે. પણ જે રીતે બીજા વ્યવસાયોમાં એ મંડળનું સભ્યપદ મેળવવું જરૂરી છે, સીએ માટે પણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એનું સભ્યપદ હોવું જોઈએ. પણ સંચાલકીય પ્રવૃત્તિ માટે આવા મંડળનું સભ્યપદ અનિવાર્ય નથી. મંડળ છે, મંડળની હાજરી છે, પણ એનું સભ્યપદ મેળવવું અનિવાર્ય ગણાતું નથી. એના પછી વ્યવસાયનું ત્રીજું લક્ષણ વૈધિક તાલીમ, સાયન્ટિફિક ટ્રેનિંગ. વ્યવસાયમાં નિપુણતા પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે વ્યવસાયિક વૈધિક તાલીમ મેળવેલી હોય એની ત્યારે. જેમ કે સીએ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ, તો એમાં આર્ટિકલશિપ કરવાની રહેતી હોય છે. એવી રીતે વૈદ્યકીય વ્યવસાય એટલે કે મેડિકલમાં ઇન્ટર્નશિપ કરવાની રહેતી હોય છે ડૉક્ટરે હોસ્પિટલમાં. એવી જ રીતે MBAની ડિગ્રી મેળવવા માટે પણ એક સેમેસ્ટર જે છે એ વ્યક્તિગત તાલીમ લેવાની હોય છે. એટલે આ રીતે સંચાલન વિજ્ઞાનની વૈધિક તાલીમ માટે વિવિધ યોજનાઓ ઘડવામાં આવેલી છે. એના પછી આચાર સંહિતા. આચાર સંહિતાને ઇંગ્લિશમાં કહેવાય કોડ ઓફ કન્ડક્ટ. કોડ ઓફ કન્ડક્ટ એટલે શું? મેં તમને અગાઉ પણ આઈ થિંક સમજાવેલું છે. આઈ ડોન્ટ રિમેમ્બર ટીવાયમાં આવેલું કે તમને. અગેન આઈ એમ રિપીટિંગ ઇટ. કોડ ઓફ કન્ડક્ટ એટલે શું? પહેલાં તો કોડ એટલે શું? તમે બધાએ કોડ જે છે એ સાંભળેલું હશે. કંઈક આપણે કહીએ, કોડ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય, કમ્પ્યુટરમાં કે પછી ટેકનોલોજીમાં કે જનરલ આપણી રૂટીન લેંગ્વેજમાં પણ. સપોઝ આપણે કહીએ કે આ ડ્રેસ કોડ આ છે ઇવેન્ટનો, એટલે એનો મતલબ શું? મતલબ ડ્રેસ કોડ જે નક્કી કરવામાં આવેલ હોય એવો જ ડ્રેસ બધાએ પહેરીને આવવાનો. ડ્રેસ કોડમાં નક્કી કરેલું હોય કે બધાએ બ્લેઝર પહેરવાનું, તો એવું કરવાનું. ડ્રેસ કોડમાં નક્કી કરેલું હોય કે બધાએ કોઈ કલર સિમિલર પહેરવાનો, તો લાઈક ધેટ. તો કોડ મતલબ કે એક નક્કી કરવામાં આવેલું હોય એવું. અને કન્ડક્ટ મતલબ કામ કરવું. તો કોડ ઓફ કન્ડક્ટનો અર્થ શું થાય? કામ કરવાના જે નીતિ નિયમો હોય એને કહેવાય કોડ ઓફ કન્ડક્ટ. અને એને કાયદાની ભાષામાં કામ કરવાના નીતિ નિયમો આપણે સાદી લેંગ્વેજમાં કહીએ છીએ. એને કાયદાની ભાષામાં ગુજરાતીમાં કહેવાય આચાર સંહિતા. પ્રત્યેક વ્યવસાયમાં કાર્યકારી મંડળ પોતાના સભ્યો માટે પાળવાના નીતિ નિયમો બનાવે છે અને આચાર સંહિતા કે કોડ ઓફ કન્ડક્ટ કહેવાય. એ ઘડે છે અને એનું પાલન થાય એનો પણ આગ્રહ રાખે છે. જે સભ્ય મંડળની આચાર સંહિતાનું પાલન ન કરે એને સભ્યપદમાંથી કાઢી નાખવામાં આવે છે. ડૉક્ટર, વકીલ, સીએ આ બધાના આવા વ્યવસાયિક મંડળો અસ્તિત્વમાં છે. પણ સંચાલકીય ક્ષેત્રે આવું મંડળ કે એની આચાર સંહિતા કે એના પાલનનો આગ્રહ, એ બાબતે હજુ કોઈ ખાસ પ્રગતિ થયેલી નથી. એના પછીનું લક્ષણ નૈતિક જવાબદારીનો સ્વીકાર, એક્સેપ્ટન્સ ઓફ મોરલ રિસ્પોન્સિબિલિટી. વ્યવસાય વસ્તુ એવી છે, એમાં સેવાઓ આપવામાં આવે છે અને એ સેવા વ્યક્તિના જીવનને ઘણી ખરા અંશે સ્પર્શતી હોય છે. એટલે એમાં એક પ્રકારની નૈતિક જવાબદારી સ્થપાઈ જાય છે જે તે વ્યક્તિની. જેમ કે ડૉક્ટર હોય તો એમાં વ્યક્તિની જીવન મરણનો સવાલ હોય છે. એટલે એની નૈતિક જવાબદારી છે કે એ રીતે સારવાર કરે કે વ્યક્તિ જે છે એને એના સાથે કંઈ ખોટું ના બને, જાણી જોઈને ના બને. બાકી ઈશ્વર કરે એ મુજબ થાય છે. પછી વકીલ છે, તો વકીલની પણ એક નૈતિક ફરજ છે કે એ પોતાના અસીલની સાથે રહીને પોતાના અસીલ માટે પ્રમાણિકતાપૂર્વકનું કામ કરે અને એનો કેસ જે છે એ સોલ્વ કરે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ એવી નૈતિક જવાબદારી છે. ઓડિટર નું કામ જે કરે એમાં પણ એની નૈતિક જવાબદારી એણે નિભાવવી પડે છે. પોતાના અસીલની, ક્લાયન્ટની ગુપ્ત માહિતી જે છે જાહેર ન કરવી, એની ઇન્ફોર્મેશનની સિક્રેસી મેન્ટેન કરવી, અસીલના હિતની જાળવણી કરવી અને અસીલની સાથે વફાદારીપૂર્વક વર્તવું, એ એની નૈતિક જવાબદારી છે કોઈ પણ વ્યવસાયી વ્યક્તિની. એ રીતે સંચાલકીય નિષ્ણાંત, મેનેજમેન્ટ એક્સપર્ટ હોય, એણે પણ પોતાની અસીલ કંપની જે ક્લાયન્ટ હોય એની સાથેના વ્યવહારમાં નૈતિક જવાબદારી નિભાવવી પડે છે. મોરલ રિસ્પોન્સિબિલિટી એની ત્યાં પણ ઊભી થાય છે. એના પછી મહેનતાણું, રેમ્યુનરેશન. વ્યવસાય નિષ્ણાંતો હોય એ પોતે જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે પોતાના ક્લાયન્ટને, અસીલને, એના બદલામાં એમને નિયત કરેલી ફી અથવા તો વેતન મળે છે. અગર એ ક્યાંય આ પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ ક્યાંય નોકરીમાં રહી અને આપતા હોય વિશિષ્ટ જ્ઞાનની સેવા, તો એમને વેતન મળે. અને પોતાનું ઓન યુનિટ હોય તો એમને નિયત કરેલી ફી જે છે એ મળે છે ફ્રોમ ક્લાયન્ટ. વકીલ, ડૉક્ટર, સીએ એટલે કે જે ઓડિટરનું કામ કરતા હોય એ, સંચાલકીય સલાહકાર એટલે મેનેજમેન્ટ એડવાઇઝર,
કે કન્સલ્ટન્ટ પણ જેને કહેવામાં આવે છે, એ બધા પોતાના અસીલ સાથે વાટાઘાટ કરી નિષ્ણાત સેવા બદલ પોતાની મહેનતાણાની રકમ નક્કી કરે છે અને એ રીતે એમને મહેનતાણું મળે છે. વ્યવસાયના આ બધા લક્ષણો આપણે જોયા. આ લક્ષણો ઉપરથી જે છે એક વસ્તુ ખ્યાલ આવે કે વ્યવસાયના ઘણા ખરા જે લક્ષણો છે, મેજોરિટી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોફેશન આર સેમ ઇન મેનેજમેન્ટ. સંચાલનમાં પણ આવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે સંચાલને વ્યવસાયનું સ્વરૂપ ધારણ કરી લીધું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સંચાલન પણ એક વ્યવસાય તરીકે કે એક પ્રોફેશન તરીકે ઉભરી રહ્યું છે એ વાત અહીંયા પ્રૂવ થઈ જાય, બીકોઝ ધેર આર સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ ઇન મેનેજમેન્ટ same as in profession. Therefore, management has already taken form of a profession. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર એ વગેરે માટે જે કડક નીતિ નિયમો હોય, કાનૂની જોગવાઈ હોય અને પાલનના આગ્રહ હોય, એવો અહીંયા કડક આગ્રહ કોઈ હોતો નથી. પણ છતાં પણ જે છે એ બીજા બધા લક્ષણોના કારણે મેનેજમેન્ટને આપણે એક પ્રોફેશન તો કહી જ શકીએ. ફાઇન. સો દેટ ઇઝ ઓલ ફોર ધીસ સેશન. હવે આપણે આગળ ઉપર વિવિધ મેનેજમેન્ટ એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવેલા મેનેજમેન્ટના કાર્યો જે છે એના વિશેનું ડિસ્કશન કરીશું. થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. Thank you.